માર્કેટમાં શોપિંગ કરવા માટે. બીજો હાવ કેટલું ધીમે ધીમે સાડીઓની ખરીદી કરી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 11:30 અને છે ને રેડી થઈ ગયા છે ને અમે જઈએ છીએ માર્કેટમાં શોપિંગ કરવા માટે. પૂજા દીદીને કંઈક લેવાનું છે હમણાં કાંઈક છે ને એટલે અમે હે ને શોપિંગ કરવા માટે જાય છીએ. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બહીને રહીજો. ગાઈઝ અમે એને માર્કેટમાં પહોંચી ગયા છીએ ને પૂજા દીદી જો હાવ કેટલું ધીમે ધીમે એલા અમે ક્યાં છીએ ને એ ક્યાં હાલ ને જો. ચલો ગાઈઝ અમે આવી ગયા છીએ કટલરીનું શોપિંગ કરવા માટે. ચાલો ગાઈઝ કટલેરીની શોપિંગ થઈ ગઈ છે અને હવે અમે જાય છીએ સાડીની દુકાન ઉપર. તો ચાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બહીને લીધી. કે પૂજા દીદી લેવાઈ ગયું ને તમારું બધું લેવાઈ ગયું ને? તો આપણે હે ને આ જઈશું હીરાભાઈની દુકાન. ચાલો ગાઈસ કન્ટિન્યુ વધુ ને બ્લોગમાં બહીને લીધી. ચાલો તો ગાઈસ અમે એને ઠેલી ભરીને એને સાડીઓની ખરીદી કરી લીધી છે ને હવે છે ને અમે જાય છીએ ઘરે. અને ઘરે નથી જતા, હજી તો માર્કેટમાં જ આવી છીએ. હજી કંઈક લેવાની વસ્તુ બાકી છે તો એ લેવા માટે છે ને અમે માર્કેટમાં જાય છીએ. પૂજા દીદી હાઈલા આવે, પૂજા દીદી એકે સાડી પાસ કરીને. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બના રહી. તો ગાઈસ વરસાદ જેવું થઈ ગયું હતું ને એને 1 વાગી ગયો છે એટલે પછી અમે એને બીજી કંઈ શોપિંગ કરવા રહ્યા નથી, ઘરે જઈએ. હવે હે ને સાંજે પાછા જશું. આખો દિન રાત નગરી શોપિંગ જ કરવાની. મને કાંઈ નથી લઈ દીધું વર્ષે. લે મેં તો કીધું તું તને ગમતી હોય સાડી લઈ લે. તો મને કઈ ગમતું નહીં. હા તને ગમી છે ને પાછી કે એવી સસ્તી ન ગમે તો કાંઈ નહીં. એવું નથી મમ્મી, ઓલ બોર્ડર વાળી હોત ને તો સારી. બોર્ડર હતી તમે કીધું લેવી હોય તો લઈ લે તો તને લઈ દઉં. બીજું શું હોય, ઘણી ના પડે તને. તો ચાલો કઈ હવે ઘરે જઈને જમીન પછી અહીં પાછા માર્કેટમાં જઈશું શોપિંગ કરવા માટે. તો